ચેનલ. મારું નામ છે સાહિલ અને આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. તો આપણે ભગવાનને પગે લાગીને અત્યારે પહેલો બ્લોગ ચાલુ કરીએ છીએ. બધાએ નાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈએ છીએ નીચે બધા ફ્રેન્ડ પાસે. એક લંગુર અહીંયા બેઠો છે મારી વાટે. આ બધા મારી વાટે જ બેઠા હોય ત્યારે સાહિલ નીચે આવ્યો. જો આવ્યો આ જો. ક્યાં છે બધા? ક્યાં છે બધા? અને એક બંદો હજી આવી ગયો છે અહીંયા. બાય ધ વે આજનું વાતાવરણ બહુ મસ્ત છે. જો આ જો આવી ગયો. ક્યાં નહીં કાપતા હતા એ જો હમણાં આવી ગયા. જો આ ઊંઘમાં હોય ને એવું જ લાગે. ગમે ત્યારે આવ્યો હોય ત્યારે ઊંઘમાં એવું લાગે. ઉઠીને જ આવ્યો હોય પણ ગમે ત્યારે બોલાવે ને ત્યારે. ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. અત્યારે હું જાઉં છું બોલ લેવા. બોલ નથી કોઈ પાસે ને બેટ નથી. બેટ તો જુગાડ કરી નાખશું પણ હવે બોલ લેવા જવો પડશે. છે મારી સોસાયટી, આ મંદિર અને આપણા શેઠની ગાડી અહીંયા. એ અત્યારે ચોથા માળે રહેશે તરુણભાઈ. અમે જઈએ ત્યારે બોલ લેવા. હવે એ બીજું કંઈ નીચે અમે નથી એટલે ફોન કરી. હા ભાઈ હવે ભાઈ આપણે બહુ ઓળખીતા માણસો છે. બહુ સારા માણસો જાય રહ્યા. આટલી મોટી સ્ટેશનરી છે જો શેઠની. અત્યારે હજી જો 2-3 દુકાન લેવાની વાત કરે છે. હું કહેતો તો પહેરે તો પૈસા વાળા યાર શેઠ રહ્યા. શેઠ છે શેઠ. થોડી અને ઘડીક વાંચે બધા હારે એટલે હું રવિવાર આમ યાદગાર બની જાય. એમાં આજે પાછો ફાધર્સ ડે છે. એકાદાનો જો કાચ ફોડવાના જ છે આજે. ફાઇનલ જ છે આમ. જો હજી પહેલો બોલ રમ્યો છે. હજી કાચમાં અટાડી દીધું છે. કાચ ફોડી નાખશે આજે આવડે. વાહ આ છે 1 નંબરનો ખોટાડીનો. ઘરે એમ અમને ઘરેથી ફોન કરીને એમ કીધું હતું કે હું વાંચું છું. અહીંયા રખડે જો ગાડી લઈને. હા 1 નંબરનો ખોટાડીનો. હવે રમાડો નથી જા અમારે. અમે રમવા જ આવતા હતા. ક્યાં પડી ગયા? એક રેપટા પડી ગયા. તેરો કો ભી એક રેપટા પડી ગયા. એને વાંચવાનું છે ભાઈ. વાંચજો ભાઈ વાંચજે. હા બહુ પેલો નંબર લાવજો કોલેજમાં. હા શાંતિથી રમતા હતા ને તે જો આવ્યો આ દેવલો અને એને બોલ નાખી દીધો. હવે જો આ ભાઈ ગોતે છે અહીંયા આપે છે. એટલો ફાસ્ટ માર્યો. એ કેટલો ફાસ્ટ નાખ્યો બોલ એને. બહુ સ્પીડમાં. બહુ એટલે બહુ સ્પીડમાં એટલે છૂટો ઘા કર્યો એને. અને એ પાછો અહીંયા ઘા કર્યો. ડાયરેક્ટ અંદર વયો ગયો અહીંયા. અને પૂરેપૂરો મારવાનો પ્લેન હતો સાહિલ ને. અહીંયા એને રાઇડિંગ કરવાનો બહુ શોખ છે આયરો આને. ભાઈ લેવા જાય હવે તે નાખો ને. જો મને બોલ જોયો. એક રેપટા પડેગા ના ये साहिल लोग ही निकल जाएगी. એ આ જો મેં પોપડાની અંદર આવ્યો ને આ બધાને બોલ મળી ગયો. જો અત્યારે જ મેળો. હજી અમે આવ્યા જ છીએ. અમે 4 ને અત્યારે મેળો આવડાને બોલ. એટલે થોડુંક વહેલું નથી ગોતાતું. ખાલી ઘોડો તડકો ખવડાવ્યો અમને. આપને લબડાવતા જ તા. હા મને ખબર જ હતી અમે આવશું ને ત્યારે તો તમે એવું કરશો. અને તું હું હે ભાઈ? હે તું હે ભાઈ? કાલે આવ્યો નહીં નીચે. અત્યારે 12 ને જો સીએ ટાઈમ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ થઈ ગયો છે. બધા થાકી ગયા છે અત્યારે રમી રમીને. અલે બાદમાં નવું ભરી આવજો ઘરેથી. હાલે હવે શું કરવાનું છે ભાઈ? ઘરે જ આવું છું. હા તો ઘડીક રમી બે અમે ક્રિકેટ રમીને આવી ગયા છીએ. સોડા પીવા આ બધા માટે આવજો. પાર્ટી આને આપવાનું હોય પણ હું આપું છું અત્યારે. પાર્ટી મારે આપવાનું પણ હું આપું છું અત્યારે. યાદ રાખજો. અહીંયા દુકાન અહીંયા છે. સોડા પી છે ને આ જો આમ બેઠો છે. કે હું સોડા નહીં પીવું એમ. એનું એવું કેવું છે એ બહાર જાય ને ત્યારે સોડા પીએ. અમારે યાર ન પીવે. જો એવું નથી કાંઈ. આપણને સોડા ભાવતી જ નથી. પાક્કો એ ઓલી વખતે 5 ગ્લાસ કોણે પીધા? તે મારા બાજુમાં જ બેઠો તો પતવે આવી છે. હવે આણે પીધી જ નથી. આણે થોડીક જ પીધી છે અને અમે તને પતાવી છે. જો આણે મેં અને આણે 4 વાગી ગયા છે 12:30 અને આ કે છે હવે ઘરે જવું છે. આ બે ગઈ છે. બધા વયા ગયા હતા. બાય.
હવે આપણે જઈશું ઘરે, એ જમીને પછી સૂઈ જઈશું, પછી જોઈ શું કરીએ આપણે. બધા ઘરે સૂઈ ગયા છે અને આપણી જઈએ છીએ બહાર. મારો એક ફ્રેન્ડ છે ઘરે એની હમણાં મને લેવા આવે છે ગેટ પાસે. હમણાં સરપ્રાઈઝ છે, અત્યારે ક્યાં જાય છે બતાવવાનું નથી, ત્યાં જઈને બતાવી ડાયરેક્ટ. આવી ગયો છે અહીંયા લેવા. કઈ જગ્યાએથી જવાનું? હે કઈ જગ્યાએ? સીધું હાલે. અરે ઓફિસમાં કામ કરવા આવે છે. અંબે હારે જ ભાઈ આખો દિવસ એને એલા. હા, અને અત્યારે અમે જઈએ છીએ એવી જગ્યાએ ને કે આમ ગમે એને ગમી જાય. હે ને એલા, ગમે એને ગમી જાય. ઊભી રાખી છે જો અમે છે ને, જો મિકી માઉસ જેવું ઓલું વાદળ લાગે થોડું થોડું, અને અહીંયા થોડુંક દિલ જેવું લાગે છે. એટલે આ ભાઈ જો અત્યારે સ્નેપ પાડે છે. એસએમસી વાળા પાસે બરાબર જો પૈસા વધી ગયા લાગે. જો આ સ્ટ્રીટ લાઈટ છે ને, જો આની તો ચાલુ છે. જો બધે હરકી ના જો આવી ગયા છીએ જવાનું હતું ત્યાં જગ્યા પર. જો ખાલી અહીંયા ગણપતિ અને અત્યારે અહીંયા માતાજીની મૂર્તિ બને છે. અને આને બહુ ભૂત ચડ્યું હતું જોવા જવાનું, એટલે અમે વહેલા આવી ગયા. અત્યારે તો વધારે નથી બની, થોડીક જ બની છે. જો હા મને ખબર છે. એટલે આવડે લોકો છે ને 3 થી 4 મહિનાથી વહેલા બનાવે મૂર્તિ બધી, ત્યારે બની ગઈ. હે ને અલા, આનું ગયા વર્ષે લાવ્યું હતું ને એને જો અત્યારે ભૂત ચડી ગયું છે ગણપતિનું બહુ. જો બતાવું અત્યારે આ સાઈડથી અમે હર વર્ષે પાછા અહીંયા જ આવતા હોઈએ ગણપતિ બુક કરાવવા. જેવા ટાઈપની મૂર્તિ જોતી હોય ને એ મળી જાય છે એમ. જેવા ટાઈપની. એટલે આપણા લોકોમાં ખબર નહીં કેવી સ્કેલ હોય છે, ગમે રીતની મૂર્તિ આવી બનાવી દે. આપણું તો કામ જ નહીં, એમ જ થાય. કાં આપણે તો ચકલા કહેવાય આવડાની સામે આવી વસ્તુમાં. તો જો અહીંયા મેન તો એક જ રીઝનથી આવ્યા હતા. આ ભાઈને છે ને જો આવા ગણપતિ કરાવવા છે, આવા બનાવડાવવા છે આને. અને એણે કીધું કે હાલ આપણે ઓલા પણ જાય, એટલા મેં આવ્યા હતા. મેઇન રીઝન તો એ જ હતું. અત્યારે જો પૂછી લઈએ છીએ કેટલા રૂપિયા લેશે એમ. અત્યારે અમે અહીંથી નીકળી ગયા છીએ હવે. અને આ ભાઈએ ઓલી મૂર્તિ બનાવવાનું કીધું હતું, પણ એ નહીં બને. પણ એનાથી થોડીક સારી છે બીજી, એ બનશે. હવે એ રિવીલ નથી કરવાની. હે ને, એણે એવું કીધું એ રિવીલ નથી કરવી. આ થઈ ગઈ એટલે થઈ ગઈ. અને હવે અમે જઈએ છીએ ઘરે જવાનું છે ને ભાઈ. હવે એ એમ કહેશે કે છે ને બીજે જવું છે ગણપતિ જોવા. બીજી જગ્યાએ ક્યાં જવું છે બોલ. તરસ લાગી હતી એટલે અમે શેરડીનો રસ પીવા ઊભા રહી ગયા છીએ. અને જો આને બીજી જગ્યાએ જવું છે ગણપતિ જોવા. હે ને, હા પાડે ચાલો. જો ઘરે જવાનું ક્યાં ટેન્શન નથી, એટલી ગરમી થાય છે ન જોતો. બસ ગણપતિ જોવા જવું છે એને. હે ને, હા મજા આવે. મજા તો આવે જ છે, પણ બીજું જોવાનું યાર, એમ વાત છે. બાકી રાખવાનું છે આવતી વખત આટલું વિડીયો આવે બધું જોઈ લેવાનું છે. અમે પહોંચી ગયા છીએ જો અહીંયા. આ રસ્તો મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે કદાચ. તો ગોતાલાવાડી પાસે છે આ. બીજી વર્કશોપમાં જો અહીંયા આ છે ગોતાલાવાડી પાસે. અત્યારે માતાજી બહુ મસ્ત મૂર્તિ છે. આજો ક્યુટ સા ગણપતિ છે, બહુ મસ્ત. ના બનશે ત્યારે બહુ મસ્ત લાગશે એરા ગણપતિ. પછી સામે જો સરકારના છે, સરકારની થીમમાં. અત્યારે તો આ ભાઈ ગાંડો થઈ ગયો છે કે યારનો ફોટા પાડે છે આવીને.
પણ મૂર્તિ એટલી મસ્ત છે ને બધી. સામે છે ને મૂર્તિ, અહીંયા 2-3 મૂર્તિ બહુ મસ્ત છે. જો બતાવું હમણાં તમને. જો એક આ મૂર્તિ અને એક આ મૂર્તિ એકદમ સુપર છે, એકદમ. પછી જો કયા છે, મતલબ કાંઈ ન ઘટે યાર. અહીંયા જગ્યા જ કંઈક અલગ લાગે. હવે અમે નીકળી છીએ અહીંથી. હાલ રમવા જાય છે હવે રમવા જાય છે. ફોન આવી ગયો છે અમને, એવું છે. જો અમે છેલ્લી વાર જોઈ દો. તો હવે જાય છે આપણે રમવા. બધા વાટ જોવે છે આપણી. પછી જવાનું છે અને એક વસ્તુ દેખાઈ ગઈ છે અમને ભૂલમાંથી. મોટું જો અહીંયા. હવે લાગે છે રમવા જવાનું કેન્સલ કરવું પડશે. બહુ મોટી દેખાઈ ગઈ. તે બની ગયા છે ઓલમોસ્ટ. અહીંયા કરી કહું 300 થી 400 મૂર્તિ તો અહીંયા પડેલી જ છે એમને બનેલી. અને અહીંયા જો માતાજી મૂર્તિ બને છે અહીંયા અત્યારે. ઓલમોસ્ટ 2 માળ છે, ઓલમોસ્ટ 2 માળ. અને જો અહીંયા હજી એક છે કારખાનું મોટું છે બહુ. જો આ લાઈનમાં જો અમે પાછળની સાઈડ એક, પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આગળ ગયા 5 ડોમ છે અહીંયા ખાલી ગણપતિને માતાજી મૂર્તિના. હા એ મારી જિંદગીમાં નથી જોયો, ઓલા પહેલી વાર જોયું આવું. તો આને હજી ભૂત ચડ્યું છે અંદર જવાનું, એટલે પાછા અંદર આવી ગયા છે બીજા ડોમમાં. એ બધી મૂર્તિ જોવું છે આ બધી. જો અહીંયા જો વર્કર બધા કામ કરે છે, બતાવી તમને. એક સ્ટ્રક્ચર હોય અને એમાં છે ને માટી એમ લગાડી દે અને પછી આમ ઢાંકી દે ઉપરથી એમાંય તે, એટલે આખી મૂર્તિ હોય ને રેડી થઈ જાય. જો આવી અમને તો ખબર જ હતી પણ તમને નથી ખબર. હું તો 2 વર્ષથી આવી રીતના વર્કશોપમાં આવું છું. તમે કોઈક દિવસ એક્સપ્લોર કરો તો તમને પણ નવું કાંઈક જાણવા મળે. અમે ગણપતિ છે જો બહુ બધા. તો અમે અમારે બહુ મોડું થાય છે ને અમે જઈએ છીએ હાલેલા. Your smile lit up like a sunrise glow. Touch so soft where the seasons flow. We met where the stars take their flight. બોલ છે શું કરવાનું છે હવે? રમવાનું છે બેટિંગ. આ લોકો બેટિંગ કરે છે ને આવડે મને રમાડતા નથી. જો આવડે લોકો નથી રમાડતા. આને કઈ વાંધો નથી પણ આ બધા નથી રમાડતા. મને આવ છેલ્લો ઉતારે છે, બેટિંગ જ નથી આવતી મારી તો. એ બધા એમ કહે છે કે નો હોય એટલે નહીં હાલે એમ. આજો બબાલ થઈ થોડી. હાલો હવે બોલ ખોવાઈ ગયો છે. હાલો ઘરે કઈ ઘરે વહી જાય. હાલો નથી રમવું. બીજા બોલ છે, હું ટેન્શન? બીજા બોલ છે. હેલો ગાઈસ, હેલો ગાઈસ. મેરા બોલ. હાયરો મને દેખાઈ ગયો. જો અહીંયા હાય તારો ગાઈન તાર બેટ પાસે જો. આયરો આયા મને દેખાઈ ગયો. જો ન્યા જ છે. હાલા હમણાં નુબડા છે યાર. બોલ એક બોલ નથી મળતો. તું તો બહુ પ્રો ને. બેટિંગ કરે છે અહીંયા. અરે યાર બોલિંગ હતી એવડે લોકોની બેટિંગ આવી ગઈ છે અત્યારે. અમે પહેલી મેચ જીતી ગયા છીએ. શું કેવું તારું? હા જીતી ગયા. એમાં મેં ખાલી 1 વિકેટ લીધી ને 1 6 ખાધી. હા બેટિંગ નથી આવી, ઈ સારું છે. હા મારે બેટિંગ નથી આવી. જો આણે અને ઓલા બીજા છે ને કરી નાખ્યા રન બધા. અમારો દાદ ન આવવા દીધો. કેટલા રન કરવાના હતા? વધારે નહીં, ખાલી 35. જો 4 ઓવરમાં પતાવી નાખ્યું. હવે બીજો દા ચાલુ થઈ ગયો છે. કોલેજના ફેન્સ છે આરસીબી ચેસ માસ્ટર. ભાઈ હૃદય હાલ બીજા બોલે બીજી 6 મારી દીધી આણે. ભાઈ આજે આ ફૂલ બીજા બોલે મારો પ્લે મારો ઓપનર છે ભાઈ, કઈ ઘટે નહીં. ભાઈ શુભમન ગિલ નો ફેન છે, હવે કઈ ઘટે પછી એમાં. શુભમન ગિલ નો આણે 5 છક્કા મારી દીધા છે. હવે આઉટ થઈ ગયો. હવે આ 5 6 મારીને આઉટ થયો. 5 6 સોરી 6 6. હા જો અહીંયા જો ફ્રી ફાયર ટીચર બધા. અહીંયા બધા બોલ બેટ રમે છે. અહીંયા બધા ફ્રી ફાયર ટીચર જો. આવું છે બધું.
અત્યારે બીજી મેચ ચાલુ થઈ ગઈ છે અને જો બીજા કોઈક રમવા આવ્યા છે અમારી સામે એ લોકો બેટિંગ કરે છે અત્યારે. હું કેવું દેવું આપણે જીતશું કે નહીં જીતી? એ કહે છે નક્કી નહીં પણ કદાચ તો જીતી જ જવું. અત્યારે 3-4 વિકેટ પડી ગઈ છે 2-3 ઓવરમાં. રમી લીધા છે જઈશ ઘરે. હાલે હાલે કાલે મળ્યા નકર રાતે મળ્યા. હાલ હવે બહાર જવાનું છે મારે. અત્યારે મારે બહાર જવાનું છે. જો આ જઈ મને મૂકવા આવે છે હમણાં. અત્યારે આવ્યા છે અમે પેટ્રોલ પંપે. જો આની ગાડીમાં અત્યારે પેટ્રોલ પતી ગયું છે ને એટલે આવું નથી. લોકો લપજબ થાય છે એટલે પૂરા આવ્યા છીએ અને પછી જાય છે જમવા. માંડ જમવાની મજા આવી હતી. જાય ફોન આવી ગયો જવું પડે. ઘરે અત્યારે જઈ ઉપર ઘરે અને કદાચ હમણાં ઘડી ઘડી બહાર જવાનું છે. જોઈએ હવે જાય કે નહીં બહાર. 10 અને જો આ બધા ફ્રી ફાયર ટીચર છે બેઠા બેઠા અહીંયા. હું હારે ટીચર જ છું પણ અત્યારે જો ખાલી કેવા આટું લોગ ઉતારવા આટું એય ગન એ હું લઈ લઈ. અત્યારે 10:30 અને બધા જો ગેમ રમીને હવે જો ઘરે જાય છે. હવે જો બધા ધીમે ધીમે. અરે મેળા કાલે હવે જાય છે ઘરે. જય જય હાલો ભાઈ હાલો ટાટા. ઓકે હાલો હવે જાય છે ઘરે. હવે કાલે વાત. બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ જોવા માટે મારા બ્લોગને. ગુડ નાઇટ.